निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી સ્થાપિત થયું છે ત્યારથી અનેક જગ્યાએ વાણી વિલાપ થઈ રહ્યો છે। અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી જ્ઞાનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે। પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે? મારી ઠાકોર સમાજને અને સર્વ સમાજના લોકોને અને તમામ મતદારોને મારી વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન બહુ થઈ ગયું। આવા વાણી વિલાપ, દાદ ધમકી જે પ્રકારે રાજનીતિ કરી રહી છે તે એ રાજનીતિ બરાબર યોગ્યતાવાળી રાજનીતિ નથી। રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે, ક્યાંક સમાજમાં મોટું નુકસાન પણ થાય છે, ક્યાંક એકબીજી પાર્ટીની અંદર ઈગો હર્ટ પર આવી અને ખોટા વર વિગ્રહ ઉભું થવાનું કારણો ઘણી વખત ઉભા થતા હોય છે। એટલા માટે જય માતાજી મિત્રો, હું છું બાબુસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। એક સમાજના આગેવાન તરીકે મારે આજે આપને જણાવવું છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જે રીતે વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ચૂંટણી જીત્યા બાદ એક આવેશ અને ઉત્સાહમાં આવી જઈને આપણા બેનશ્રી જ્ઞાનીબેન વિશે, જે વર્ષોથી આપણા સમાજ માટે, આપણા સેવા માટે કાર્યરત છે અને રાજકારણમાં છે, હાલના તબક્કે સાંસદ છે, ત્યારે એમને એવું બફાટમાં કહ્યું છે કે સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી। હવે સાડીનું પલ્લું એટલે એક સ્ત્રીની લજ્જા, આબરૂ, ઇજ્જત અને સ્વમાન જળવાયેલું છે। તેના વિશે આ ટિપ્પણી જો પ્રદેશ અધ્યક્ષ એક ઉચ્ચ હોદ્દા પર બેસી અને આ જે સુફિયાણી વાતો કરતી સરકાર, કે જે મહિલા સશક્તિકરણની વાત